વડોદરામાં પૂરનું પાણી ઉતર્યા બાદ બળિયાદેવ મંદિર પાછળ ગ્રીલમાં ફસાયેલા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની ટીમે લગભગ 2 કલાકની જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બહાર કાઢી તેના કુદરતી નિવાસસ્થાન ઢાઢર નદીમાં મુક્ત કર્યો હતો. પૂરના પાણી ઉતર્યા બાદ વડોદરાના બળિયાદેવ મંદિર પાછળ આવેલી ગ્રીલમાં એક મગર ફસાઈ ગયો હોવાની જાણ થતાં સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની ટીમ અને ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના સંદીપભાઈ અને તેમની ટીમ સાથે ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુઅરો નીતિન પટેલ, જિગ્નેશ પરમાર અને સાગર રાઠોડે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ ટીમે મગરને સુરક્ષિત રીતે ગ્રીલમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ મગરને કોઈ ઈજા પહોંચાડ્યા વિના તેના કુદરતી નિવાસસ્થાનોવી ઢાઢર નદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની સમયસરની કામગીરીને બિરદાવી હતી. ટીમની સતર્કતા અને સંકલિત પ્રયાસોના કારણે મગર તેમજ સ્થાનિક લોકો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી. 4 દિવસથી ઢાઢર નદીમાં ઘણું બધું પૂર આવવાથી ઘણા બધા મગરો પણ અહીં પૂરની સાથે સાથે આવ્યા હતા. એમાંથી એક મગર ગોવિંદ બાપાની સમાધિની જાળીમાં પોતે ફસાઈ જતા સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ તરફથી સંદીપભાઈ તથા એમની ટીમ દ્વારા અમારો ફોન કરવાથી તે પોતે આવી અને સહી સલામત રીતે મગરને સહેજ પણ નુકસાન ના થાય એ રીતે તથા પબ્લિકને પણ સહેજ પણ નુકસાન ના થાય એ રીતે એનું રેસ્ક્યુ કરી અને સરસ રીતે જીવતો જાગતો સહી સલામતની જ ઢાઢર નદીમાં છોડેલો છે. તે અમારા માટે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માનું છું અને તમારી આ ટીમ બરાબર હજુ પણ સક્ષમ બને એવા ગુરુ મહારાજના આશીર્વાદ તમારા બધા પર ઉતરતા રહે. ઢાઢર નદીમાં જે પૂર આવવાથી અને જે ગોવિંદ મહારાજની સમાધિમાં આ મગર ફસાયેલો હતો જાળીમાં, એમાં સંદીપભાઈની ટીમ, સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે 2 કલાક ભારે જહેમત બાદ મહેનત કરીને એને કોઈ ઈજા ના પહોંચે, કોઈ પબ્લિકને ઈજા ના પહોંચે એવી રીતે સહી સલામત રીતે એને નદીમાં છોડવામાં આવ્યો છે.